રાજપીપળા શુક્રવાર ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સશક્ત નારી મેળા અંતર્ગત એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી 2 બસ સામે આવેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો ગુજરાત સરકારના જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ જણાવ્યું હતું કે સ્વદેશી હાથ બનાવટ અને દેશી ખોરાકની વાનગીઓ દ્વારા પોતાના ગામની વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર બની રહેલી બહેનોનો દેશને વિકસિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મહિલાઓનો સક્રિય ભૂમિકા ભજવી રહી છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને સશક્ત નારીના મેળાનું આજે જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે જે પ્રકારે બહેનો પણ પોતે પોતાના સ્વસહાય દ્વારા આર્થિક રીતે ઉપાર્જન કરીને પોતે સ્વાવલંબી બની અને ઘરની અંદર માત્ર પુરુષો જ નહીં પરંતુ બહેનો પણ પોતે પોતાની રીતે આર્થિક ઉપાર્જન કરી શકે માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં તમામ જે સખી મંડળની બહેનોએ આજે અહીંયા 50 જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા છે અને એ બહેનો પોતે બનાવીને અને એક આર્થિક રીતે વધારો થાય એ પ્રકારની કામગીરી કરી છે। ત્યારે આ જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ આપણા ગામમાં બને, આપણા વિસ્તારમાં જેનું વેચાણ થાય અને પૈસા આપણે ત્યાં જ રહે। જ્યારે વિદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા પૈસા એ જ્યારે વિદેશ જતા હોય ત્યારે આ બહેનો જે આજે અહીંયા જે કામગીરી કરી ત્યારે એ બહેનોને પણ હું ખૂબ ધન્યવાદ પાઠવું છું। પોતે આર્થિક રીતે ઉપાર્જન કરીને આ વિસ્તારમાં જે પ્રકારે ભૂગોળ છે એ પ્રકારે બહેનો પણ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા પણ એમને રિવોલ્વિંગ ફંડ આપીને આવી સ્વસહાય જૂથોને મદદરૂપ થવાનું પણ કામ પણ રાજ્ય સરકાર દ્વારા આપણા આદરણીય મુખ્યમંત્રી દ્વારા થઈ રહ્યું છે।